गुजरात हाउसिंग बोर्ड द्वारा प्रधानमंत्री आवास योजना अंतर्गत छापड़ा भाटे स्थित ईडब्ल्यूएस 1 અને ईडब्ल्यूएस 2 હેઠળ 111 આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો। 420 જેટલી આવેલી અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા પરિવારોને પોતાના સોપનનું પાકા ઘરની છતની ફાળવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે દરેક પરિવારનું ઘરનું સોપન હોય છે। દરેક માતા પિતાની એક ઈચ્છા હોય કે મારા દીકરા દીકરીને મુશ્કેલી ન વેઠવી પડે, તેઓને પોતાનું ઘર બની જાય તેવું સોપન હોય છે, જે પૂર્ણ કરવાની કાર્ય સરકાર કરી રહી છે। વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી મારફત દ્વારા અનેક યોજનાઓને લાભ સીધો જ લાભાર્થીઓના બેંક ખાતામાં મળતો થયો છે। આ સાથે આરોગ્ય, શિક્ષણ, રાશન, આવાસ, વીજળી સહિત પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। વધુમાં હાજર સૌ નાગરિકો જાગૃત થવા અનુરોધ કરતા કહ્યું કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6000ની સહાય આપવામાં આવી રહી છે। ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં ગ્રામ્ય શહેર વિસ્તારમાં 15000થી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસનું ફાળવણી કરવામાં આવી છે। આ પ્રસંગે કોર્પોરેટર સર્વશ્રી રાજેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, ભાવિશાબેન પટેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, કર્મચારીઓ સહિત આવાસ યોજનાના લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી। ઘરનું ઘર એ દરેક માણસોનું સ્વપ્ન હોય। માણસ ધરતી પર આવે પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘર બની। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું સપન પૂર્ણ કર્યું હતું। વડાપ્રધાન મોદી સાહેબે કર્યું। મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર દેશની જનતાને 4 કરોડ ઘરો મળી ચૂક્યા છે। આવનારા 5 વર્ષની અંદર બીજા 3 કરોડ ઘરો મળવાના છે। ત્યારે આજે 155 ઓલપાડ વિધાનસભાની અંદર 420 જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી। એની અંદર આજે લગભગ 111 જેટલા આવાસોનો ડ્રો થયા હતા। આજે જે લોકોનું સપન છે દરેકનું ઘર બનાવવાનું, એ ફક્ત 5.5 લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપના પૂરું થશે। અને ઘર પણ એવા વિસ્તારમાં મળશે કે આજુબાજુની ફ્લેટની કિંમત 35 લાખ, 40 લાખ, 50 લાખ સુધીની કિંમત હોય, અને આ કિંમતના આજુબાજુના ફ્લેટની વચ્ચે આમને 5.5 લાખ રૂપિયાનું ઘર મળતું હોય તો આ આપવાનું કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જ કરી શકે। 155 ઓલપાડ વિધાનસભાની વાત કરું તો 155 ઓલપાડ વિધાનસભાની અંદર 15000થી આવાસો આ 155 વિધાનસભાની જનતાને મળી ચૂક્યા છે। અને આવનારા દિવસોમાં બાકી રહેલા તમામ લોકોને પણ પોતાનું ઘર સપન પૂરું કરશે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ।